સ્લમ ફ્રી સિટી કરવાની વાતો 2006થી કરી રહ્યા છે, પાર્કિંગ પોલિસીની વાત 2016થી કરી રહ્યા છે, કેટલ ન્યુસન્સ પોલિસીની વાત વર્ષોથી કરે છે, એનિમલ બર્થ કંટ્રોલનો તો કામ વર્ષોથી કરે છે. ખાલી પોલિસીસ કરીને જો શહેરનો વિકાસ થવાનો હોય અને એટ વિઝન 2047ની જે વાત કરે છે, વિકસિત વડોદરા એટ 2047 ટાર્ગેટેડ સ્પેસિફિક 4 વર્ષના ગોલ્સ આપેલા અને એ ગોલ્સ અંતર્ગત તમે વડોદરાને સ્લમ ફ્રી બનાવવાની વાતો કરી, 24/7 પાણી આપવાની વાતો કરી, ડ્રેનેજની વાત, 100% એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટની વાત કરી, સેગ્રિગેશનની વાત કરી. આમાંથી કશું જ એચીવ થયું નથી અને એના એ જ વાયદા આ ચોપડીમાં ફરીથી રિપીટ થયા છે. પ્રપોઝલ બનાવ્યો તો વિશ્વામિત્રીનું, એનું 3300 કરોડનું, એનું શું સ્ટેટસ છે એની કોઈ ઉલ્લેખ આ બજેટમાં નથી. એટલે દર વર્ષે નવી વાતો, નવી વિઝન, નવા ડોક્યુમેન્ટના ને એને એ જ વાતો એકચ્યુઅલી એચીવ કશી નથી કરતા. વડોદરા શહેરના ગ્રીન કવર વધારવાની વાતો કરે છે, પણ મિશન મિલિયન ટ્રીઝ હવે મિશન 2 મિલિયન ટ્રીઝ કર્યા પછી બી વડોદરા શહેરનું ગ્રીન કવર 2020ના સેન્સસ પ્રમાણે, ટ્રી સેન્સસ પ્રમાણે 25% ઘટ્યું છે, વેરજ આખા ગુજરાતનું ગ્રીન કવર વધ્યું. પર કેપિટા ખર્ચ વડોદરા શહેરનો એક નાગરિક દીઠ 34,000 રૂપિયા. સુરત, અમદાવાદમાં એ જ ખર્ચ તમે જોશો તો પર પર્સન 16,000થી 17,000 રૂપિયા. તેમ છતાં વડોદરા શહેર વિકાસમાં પાછળ ને એવી ટકોર અમે નહીં, મુખ્યમંત્રી અહીંયા આવીને કરે છે. વિપક્ષ કહેતું હોય તો અલગ વસ્તુ છે કે ચાલો અમે પોલિટિકલી બોલીએ, પણ આ તો સરકાર પોતે આવીને કહે છે કે વડોદરા વિકાસમાં પાછું.